નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલી કોમી એકતાના પ્રતીક સમાન યા મસ્તાન બાવા દરગાહ ખાતે મોહરમના પવિત્ર મહિનાની શરૂઆત નિમિત્તે ચાંદ રાતે પરંપરાગત પીટની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈનની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા મુજબ મોટી સંખ્યામાં અકીદમંદો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ પીટણીમાં ભાગ લઈ પોતાની અકીદત રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ભાઈચારા અને એકતાનો સંદેશ સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ પ્રસંગે દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ એટલે કે ભોલુ બાપુ તેમજ સામાજિક કાર્યકરો ધાર્મિકભાઈ સોની, અન્નુભાઈ પઠાણ અને હુસૈનભાઈ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોહરમના પવિત્ર મહિનાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમગ્ર આયોજન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.